દૃશ્ય 1 ગામની પાણીને સોનામાં ફેરવતી પવન। દરેક પાત્ર મંચ પર આવે છે। શાંત કુદરતી વાતાવરણ છે। એક સમયે ગામમાં નાની ગાય રહેતી હતી। તેનું નામ નાની હતું કેમ કે તે બાકી ગાય કરતાં જરા નાની હતી। એક દિવસ નાનીને એવું લાગ્યું કે તે અન્ય ગાયો કરતાં અલગ છે। નાની, અરે મને લાગે છે હું મોટા વૃક્ષની નીચે રહેતી ગાય કરતાં ખૂબ નાની છું। ધીરજ, નાની, તારું કદ તારી મજાની વાત છે। તું નાનકડી છે પણ તારા દિલમાં બધા માટે દયાળુ ભાવ છે। ગામના કાકાની સલાહ। કાકા નાની પાસે આવે છે। કાકા, નાની, કદ તારો કશું નક્કી નથી કરતું। તું જો ખરો પ્રેમ અને મિત્રતાને સમજવી હોય તો તે તારી અંદરની શક્તિ છે। નાની ખુશીથી, આવું છે શું? મિત્રો તો મને નાની મજાક બનાવે છે। કાકા શાંતિથી, મિત્રતા કદની વાત નથી નાની, તે તો દિલની વાત છે। દૃશ્ય 3 નાની અને ધીરજની મોટી મિત્રતા। સૂરજ ઉગે છે ને નાના મોટા બધા જણ ગામમાં કામ કરતા દેખાય છે। સૂરજ, અરે નાની, આજે તું આમ કેમ ખુશ દેખાય છે? નાની હસીને, મને ખ્યાલ આવ્યો કે હું નાની હોવા છતાં બધા સાથે મીઠી મિત્રતા કરી શકું છું। ધીરજ, હા નાની, તું મારી સૌથી મોટી મિત્ર છે। બધા હસે છે અને નાની ફરીથી પોતાની વિશિષ્ટતા ફક્ત કદ પર આધારિત નથી એ સમજે છે। દૃશ્ય 4 સહજ સખાવી। પવન ફરી ધીમો થઈ જાય છે। પક્ષીઓ કુદરતમાં જ રમવા લાગે છે। વર્ણનકાર અંતિમ સંદેશ આપતા। મિત્રો, વાર્તાનું શિક્ષણ એ છે કે કદ ક્યારેય મહત્વનો નથી। સાચું મહત્વ તો દયાળુ સ્વભાવ અને નિષ્ઠા છે। નાની ગાયે તે જાણ્યું અને ગામ આખું તેના દયાળુ દિલથી પ્રેરાયેલું હતું।